ભાવનગરમાંથી સમાચાર મળી આવે છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામમાં શાળાના આચાર્ય આપાભાઈની બદલી થતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં નિરાશાનો માહોલ સર્જાયો છે। છેલ્લા 4 દિવસથી વિદ્યાર્થીઓ શાળાએ હાજર નથી રહેતા વાલીઓ ચિંતામાં મુકાયા છે। આચાર્ય આપાભાઈ દ્વારા શિક્ષણ સાથે ગામના વિકાસ કાર્યો પણ કરવામાં આવતા તેમની બદલી રોકવા ગામનો મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત કચેરીએ પહોંચતા હતા અને ડીડીઓને લેખિત આવેદનપત્ર આપી અને વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવા માંગ કરી છે। તમારું નામ થી કહેજો। મારું નામ મનુભાઈ જયસિંહભાઈ પરમાર। હું તળાજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ તરીકે અને માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તરીકે અહીંયા ભદ્રાવળ ગામના તમામ આગેવાનો અને સાથે લઈને જિલ્લા પંચાયતના સભ્ય જીતુભાઈ, સરપંચશ્રી, આગેવાનો બધા અમે અમારી પ્રાથમિક શાળા ભદ્રાવળ 1 નંબરની અંદર કેન્દ્રવતી શાળાના આચાર્ય આપાભાઈની બદલી થઈ છે। એ બદલી થયા પછી અમારી પરિસ્થિતિ, અમારી શાળા બંધ છે। વિદ્યાર્થીઓ શાળાએ આવતા નથી। 300 જેવા વિદ્યાર્થીઓની ભવિષ્ય બગડી રહ્યું છે। તો આપાભાઈ તમારું નામ થી કહેજો। મારું નામ મનુભાઈ જયસિંહભાઈ પરમાર। હું તળાજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ તરીકે અને માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તરીકે અહીંયા ભદ્રાવળ ગામના તમામ આગેવાનો અને સાથે લઈને જિલ્લા પંચાયતના સભ્ય જીતુભાઈ, સરપંચશ્રી, આગેવાનો। સમાચારમાં હાલ માટે બસ આટલું। જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી। સમસ્યા તમારી, ખબર અમારી। નમસ્કાર।